આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. હેલો. હા, મારું સાહેબ જય માતાજી. હલો, જય માતાજી મારું સાહેબ. હા, જય માતાજી. નાની કુંડોથી ભરતભાઈ બોલું છું. હા, ભરતભાઈ ક્યાંથી? નાની કુંડળ થી. હા, બોલો ભરતભાઈ. આપણે એક વિડીયો મૂકવાનો હતો. મેલવો છે કોનો? મારો તે પોતાનો. કેમ, શું તકલીફ છે તમારે? મારે 12 વર્ષ થાય ઘરેથી ને છૂટાછેડા આપી દીધા છે. 12 વર્ષ થઈ ગયા? 12 વર્ષ સુધી શું કર્યું તમે? કાંઈ નહીં, એટલે પછી આડા ગોતતા હતા, પણ અમારામાં મળે નહીં ને. કઈ જાતિમાં? ગઢવી. ગઢવી, હા. પેપર આપણે મેલ્યો છે ને? હા, ના નથી મેલો સાહેબ, મેં વાત કરી હતી પણ તમે કઈ મેલો નહીં. એવું થયું? હા, ગઢવીનો બીજો વિડીયો મેં જોયો હતો. ગઢવી છે પણ એ કામ જામનગર બાજુના છે એનો. એટલે આપણે મેં વિડીયો જોયા છે, એટલે ભાવના બેન ના, દક્ષાબેન ના. મારી 48 વર્ષની ઉંમર છે. એમ? તો કોની સાથે ગોઠવવાની ગણતરી? એટલે ગમે ભાવના બેન અથવા ઓલા બેન, અરે દક્ષાબેન. રક્ષાબેન ને 24 વર્ષનો છોકરો હાલે? હવે હાલે ને. પછી ભાવના બેન છે. ભાવના બેન છે અને 20 વર્ષનો છોકરો. હા, ઈ હાલે. બરાબર. તો કોની હારે વાત કરાવું કયો? ભાવના બેન હારે વાત કરાવો. ભાવના બેન હારે તો એ સુરત ના છે, એ કદાચ આ બાજુ ન આવે. હા રક્ષાબેન રાજકોટ ના છે. હા, તેની હારે તો વાત કરાવો. આપણે બે ગમે એની હારે વાત કરાવો છે. હા, એમ એનું કારણ છે કે ઓલા બેન તો સુરત બાજુ ના હોય, ગુજરાત સાઈડ ના. હા આ બાજુ આવક ન આવે, કઈ નક્કી ન થાય. હા બરાબર ને? હા. હા. તો કામ શું કરો છો તમે? હું આપણે ફરસાણની દુકાનમાં છું, એક દુકાન સંભાળું છું. એટલે દુકાન તમારી માલિકીની છે? ના ના, માં નથી સાહેબ. આપણે બીજાની દુકાનમાં જાઉં છું. બે દુકાનો છે ને, હા એને હા. એક દુકાને હું રહું છું અને એક દુકાને એ ભાઈ પોતે બે હશે. કેટલું કમાવ? 15,000 પગાર છે. 15,000 પગાર. મકાન? મકાન આપણે નાની કુંડમાં ઘરના છે પાકા. અત્યારે હું ઉગામેડી દુકાનમાં છું. આપણે ગઢડા તાલુકાનું ઉગામેડી આવ્યું ને? ઉગામેડી? તો દુકાન ન્યા છે કે નાની કુંડળ છે? ના ના, આ દુકાન ઉગામેડી છે. અચ્છા, ઉગામેડી જો છો. હા. એટલે ત્યાં તમારે કઈ મકાન છે કે નથી? ઉગામેડી નથી, આપણે ગામડે છે 2 મકાન. અચ્છા, કોણ કોણ પરિવારમાં કોણ કોણ? બધા 2 ભાઈઓ છે, બા બાપુજી છે. હા. હા. લગ્ન થયા હતા તમારા? હા. તો એમાં કઈ બાળ બચ્ચું થયું કઈ? છોકરી હતી થઈ એક. છોકરી હતી એક? હમ. ઈ ક્યાં ગઈ? ઈ ન્યા છે અડા. એટલે જે તમારી ઘરવાળી હતી એને આપી ના દીધી? ના. હા. એ કેટલા વર્ષની? 1 મિનિટ સાહેબ, ગાંઠિયા આ જ છે, બીજા નથી સાહેબ. હાલો હાલો. હા. શું કહો સાહેબ? એ છોકરી કેટલા વર્ષની હતી? એના છોકરીને થઈ ગયા 17 વર્ષ. 17 વર્ષની દીકરી તમે એને આપી દીધી એમ? એ ન્યા જ છે, નાનીથી જ છે. નાનીથી ત્યાં છે એમ ને? હમ. કેમ છૂટું થવાનું કારણ શું આમ? એને ન્યા રહેવા દેવાનું કીધું તું. હા હા, એમ નહીં. ઘર જમાઈ આવો એ. અચ્છા, ઠેક. તમારી ઘરવાળી એમ કહેતી હતી કે તમે ઘર જમાઈ આવો તો મારે રહેવું જ નહીં એમ કીધું એમ? હા હા. પછી તમે શું કીધું? મેં આમાં ના પાડી. અહીંયા હું રહું છું, બધા હા ભેગું અમે હા. ભેગા થઈ 3 ભાઈઓ, બા બાપુજી એટલે. હાલો. 12 વર્ષ એકલા રહ્યા. હે? હવે ઈચ્છા થઈ પાછી 12 વર્ષ એકલા રહી? એટલે અહીંયા તો હા, હું બધા હારે જ કહું. હે? ચાલીના કેવા 180 સાથે? ગ્રામ. 180 ગ્રામ. પટલા નથી, ઓલી દુકાને છે પટલા. બોલો. તમારે જો ધંધો કરવો હોય તો મારી હારે વાત મેળજો. કા ધંધાવાળા ના પાડજો. હા, તે વાંધો નહીં. કેમ હું કઈ નવરો છું નહીં કઈ તમારા માટે? ત્યાં નથી, પણ પટલા નહીં હોય ન્યાય ત્યાં. એ સારું, હાલો વાત કરો. હા હા, બસ બધાને ના પાડજો. તમારે મારી હારે વાત કરી, મારી હારે ચાલુ રાખો. આ રેકોર્ડિંગ હા થતું હોય. તમે હા, તે ઘરે વાંધો. વાતું કરતા હો તો મજા ન આવે ને. હા, તે વાંધો નહીં. વચ્ચે કાઠિયાની વાત આવવાની થોડું હાલે કઈ. હા, તે સારું લ્યો. પાતળા મળે છે ને જાડા મળે છે ને એટલો ભાવ છે. તમારે મારી હારે વાત કરવી તો નિરાતે વાત કરો, ધંધો પડી નાખો. એટલે એનું હા તે કારણ આ રેકોર્ડિંગ થતું હોય ને તો બીજા લોકો હા હા બરાબર ને, એટલા માટે. હા. બરાબર ને? હા, તે બોલો. હા, તો
કાંઈ વાંધો નહીં. દક્ષાબેન હારે વાત કરો રાજકોટ વાળા. હા 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 કાંઈ વાંધો નહીં. પછી વચ્ચે કોઈને ધંધાવાળાને વાત નહીં કરતા કાઠિયાવાળાને. હા હા તે વાંધો નહીં. એને બધા ના જ પડી હમણાં નહીં. આમાં ઈશારે જ ના પાડી દે ભાઈ. હા બરાબર ને? હા કામ કે 5 ફીટ ખમો એમ. એ હા બરાબર ને? એટલે રેકોર્ડિંગમાં આવે નહીં. હા તે થોડું વાંધો તમને નહીં. ગાંઠિયા ને ફાફડા ને એ બધું આવે જલેબી. હા તે વાંધો નહીં સાહેબ. જલેબી બનાવો છો કે નહીં? જલેબી બનાવીને એક આવડે છે. ના અહીંયા ઉગાઈ મેળે આપણે. તમે તો નાની કોણ તો ખબર જ હોય, તમે બાબરાના રિયા એટલે અમાર હા નહીં જલેબી આવડે કે નહીં? એટલે મને નથી આવડતી હો સાહેબ. હા એમ જલેબી અઘરી વસ્તુ. બરાબર. હા જી નથી. હા ગોળ ગોળ ફેરવવાનું હોય ને એટલે. હા તો તમને ગોળ ગોળ ફેરવતા નથી આવડતું. બરાબર ને? ના એટલે આપણે હવે વેચીએ જ છીએ, દુકાને બેસીએ છીએ, આપણે બનાવતા નથી કઈ. એક તો બનાવતા નથી ટૂંકમાં. ના ના બરાબર બરાબર. કાંઈ વાંધો નહીં. હાલો દક્ષાબેન હારે તમારો મેળ આવી જાય તો એની હારે આપણે પેલા વાતચીત ચાલુ કરીએ. હેલો. હા દક્ષાબેન. હા જય શ્રી કૃષ્ણ. હા. ઉકામેડી બોલો, બોલો. ભાઈ છે બરાબર ગઢવી સમાજમાંથી. હે? ઉકામેડી છે ઉકામેડી. હા ત્યાંના એક ભાઈ છે ગઢવી. ગઢવી. હા 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 તો એ તમારે વાત કરવા માંગે છે. હા ઉકામેડી ક્યાં આવ્યું? આ ગઢડા આગળ હા સ્વામીના ગઢડા જોયું? હા તમે તો ભક્તિ ભાવ વાળા છો તો તમને ખબર જ હોય ને. હા બરાબર ને? હા હા તો ભક્તિ તો પ્રભુની ઈચ્છા ભાઈ, આપણે તો કાંઈ નથી જાણતા. ના, ના, પાપી કાંઈ. જીવડા સહી. હા હા એટલે એટલા માટે જ મેં કહ્યું તમને છે ને આ સ્વામિનારાયણ ભગવાનની બાજુમાં લઈ જાઓ. બરાબર ને? એટલે ભક્તિ કરવામાં મજા આવે તમને. બરાબર ને? એટલે ચાલુ રાખો, વાત કરો. હા ભાઈ હું નામ તમારું? ભરતભાઈ. ભરતભાઈ ગઢવી. કરો વાત કરો. હા દક્ષાબેન લાઈન ઉપર. હાલો. જય માતાજી. જય માતાજી. બોલો બોલો. હા હું બાબરા તાલુકાનો નાની કોણથી બોલું છું. આપણે મારો સાહેબ નો બાબરા રહ્યો ને એની બાજુમાં હા, છે હા. અમારું ગામ, હા ત્યાંથી બોલું છું. હા બોલો બોલો. મારી 48 વર્ષની ઉંમર છે અને 15,000 પગાર છે. ફરસાણની દુકાનમાં કામે જાઉં છું. એક દુકાન છે ફરસાણની ત્યાં. બાકી આગળ પાછળ આગળ પાછળ મારે એક છોકરી છે પણ એ ન્યા છે મારા ઘરના હારે. તે કેમ છૂટું થઈ ગયું? હા હા શું તકલીફ પડી? ન્યા ઘર જમાઈ રહેવા જવાનું હતું. જામનગર. તે વહી જવાય ને? હે વહી જવાય ને ઘર જમાઈ? ના ના આ બાપુજીને ને ભાઈઓને ને બધાને મૂકીને થોડું જવાય. બધા એ વાત સાચી. હા વિચારવું પડે ને. હા વિચારવું પડે ને આપણે. સરસ. તમે તો કીધું વિચાર હોય. અત્યારે કોના ભેગા રહ્યો? અત્યારે હું બાગુજમાં ઉગા બધા ભેગા જ છીએ અમે ભાઈઓ. અને બધા ભેગા જ રહી છે અમે. પ્રોપર્ટીમાં ઘરના મકાન? પ્રોપર્ટીમાં ઘરના મકાન. બીજું કાંઈ? બીજું કાંઈ નહીં હોત. સારું હાલો ને વિચારીને સાહેબ ને ફોન કરીશ. હા તે વાંધો નહીં. હો? હા તે સારું. ભલે ભલે. આ જય માતાજી. હો જય માતાજી. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.